હવે પેજ નંબર 88 ઉપર તમે જુઓ છો તો અહીંયા આપ્યું છે, શું આપ્યું છે કે અહીં એક ચોપડીનું વર્ણન આપ્યું છે, સાંભળો સાંભળો અને વાંચો। વિદ્યાર્થી મિત્રો, અહીં હું જે પુસ્તક છે એનું વર્ણન જે આપ્યું છે એ તમને વાંચી સંભળાવું છું। તમે તમારું ધ્યાન જે રીતે હું રાખું છું એ રીતે રાખો કે હેલો ફ્રેન્ડ્સ, I am a book. No, I am not a textbook. My cousin is in your teacher's cupboard. I am not an exercise book or a workbook. Can you guess who am I? What did you say? A passbook? No dear, I am not. I am not useful in the bank. Any idea? Okay, may I give you a hint? What? No, that's impressive. Say it loudly. A storybook or a picture book? Sorry dear, I am not from the library. Hint? Well, I am a notebook. No, I am not your English notebook. But yes, your teacher writes notes in me. Not again, I am not a reference note or a diary. I am not so thick and big. Any more guesses? No. Well, I am very small, short and thin. I have only 12 pages. A calendar? Oh dear, you are wrong. Your teacher writes and reads and calculates from me. But can a book be a calendar? No, not an atlas. There is no map in me. I am an blank book. અહીંયા બ્લેન્ક આપી છે, એની જગ્યાએ આપણે કઈ બુક છે એ સમજવાનું છે અને લખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો પહેલું જ છે કે હેલો ફ્રેન્ડ્સ। તો શું કહે છું, કેમ છે મિત્રો? I am a book. શું કહે છે? I am a book. હું એક પુસ્તક છું। No, I am not a notebook. શું કહે છે? ના, હું કોઈ નોટબુક નથી, સોરી ટેક્સ્ટબુક। No, I am not a textbook. કે ના, હું કોઈ પાઠ્યપુસ્તક નથી। ટેક્સ્ટબુક એટલે પાઠ્યપુસ્તક। My cousin is in your teacher's cupboard. શું કે છે? My cousin એટલે પિતરાઈ ભાઈ કે બહેન? તો કે છે મારો પિતરાઈ ભાઈ તમારા શિક્ષકના કબાટમાં છે। કબોર્ડ એટલે કબાટ। I am not an exercise book. શું કે છે? I am not an exercise book or a workbook. કે હું નોટબુક કે સ્વાધ્યાય પોથી નથી। વર્કબુક, એક્સરસાઇઝ બુક એટલે જે નોટબુક છે તે, અને વર્કબુક એટલે આપણે સ્વાધ્યાય પોથી જેને કહીએ છીએ તે। Can you guess who am I? Can you guess? તમે અનુમાન કરી શકો છો કે હું કોણ છું? What did you say? શું કહ્યું તમે? What did you say? શું કહ્યું તમે? A passbook? કે પાસબુક? ના, no dear, ના વાલા। I am not, હું નથી। I am not useful in the bank. હું બેંકમાં ઉપયોગી નથી। આગળ કે છે એની આઈડિયા? કોઈ વિચાર આવે છે? ઓકે, કે બરાબર છે। મે આઈ ગીવ યુ અ હિન્ટ. હું તમને એક સંકેત આપું છું, એક ઇશારો કરું છું। વોટ? શું? નો, ધેટ્સ ઇમ્પ્રેસિવ. શું કહે છે કે નહીં, તે પ્રભાવી છે. સે ઇટ લાઉડલી, મોટેથી બોલો. અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક, કે છે કે વાર્તાનું પુસ્તક કે ચિત્રોનું પુસ્તક. સોરી ડિયર, માફ કરો વાલા. આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી, કે હું કોઈ પુસ્તકાલયમાંથી નથી, પુસ્તકાલયનું કોઈ પુસ્તક નથી. કે છે કે હિન્ટ, સંકેત જોઈએ છે. વેલ, કે સારું. આઈ એમ અ નોટબુક, કે હું એક નોટબુક છું.
નો નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક, કે ના ના હું તમારો કોઈ અંગ્રેજીની નોટ નથી, અંગ્રેજીનું નોટબુક નથી. બટ યસ, પણ હા, યોર ટીચર રાઇટ્સ નોટ ઇન મી, પણ કે હા તમારા ટીચર, તમારા શિક્ષક રાઇટ્સ નોટ ઇન મી, મારી અંદર નોંધ રાખે છે. નોટ અગેન, ફરીથી નહીં. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી, કે હું કોઈ રેફરન્સ નોટ એટલે અહીંયા રેફરન્સ એટલે સંદર્ભ, કોઈ હું સંદર્ભ નોટ નથી કે કોઈ ડાયરી રોજનીશી પણ નથી. એટલે કહેવાનો મતલબ એ છે કે હું કોઈ સંદર્ભ પુસ્તક નથી કે હું રોજનીશી નથી. આઈ એમ નોટ સો થીક એન્ડ બિગ, કે છે કે હું થીક જાડી નથી અને મોટી પણ નથી. એન્ડ મોર્ગેસીસ કોઈ બીજી ધારણાઓ કે છે કે તમે બીજા કોઈ અનુમાન લગાવી શકો છો એની મોર્ગેસીસ, તો કે છે કે નો વેલ, કે ના સરસ. આઈ એમ વેરી સ્મોલ, કે હું એકદમ નાનો છું, એકદમ સ્મોલ છું. શોર્ટ એન્ડ થીન, એકદમ ટૂંકો અને થીન એટલે કે પાતળું છું. આગળ કે છે યોર ટીચર રાઇટ્સ, અહીંયા આઈ એમ વેરી સ્મોલ, શોર્ટ એન્ડ થીન, હું એકદમ નાનું છું, ટૂંકું છું અને પાતળું છું. આઈ હેવ ઓનલી 12 પેજીસ, મારે માત્ર 12 જ પાના છે. અ કેલેન્ડર, કે છે કે કેલેન્ડર છો. ઓ ડિયર, કે રે વહાલા. યુ આર રોંગ, તમે ખોટા છો. યોર ટીચર રાઇટ્સ એન્ડ રીડ્સ એન્ડ કેલ્ક્યુલેટ્સ ફ્રોમ મી, શું કે છે કે તમારા શિક્ષક મારી અંદરથી વાંચે છે, લખે છે અને ગણતરી કરે છે. બટ કેન અ બુક બી અ કેલેન્ડર, પણ કે છે કે શું એક પુસ્તક કેલેન્ડર હોઈ શકે? શું એક પુસ્તક કે છે કે કેલેન્ડર હોઈ શકે? નો ના ના. નોટ એન એટલાસ, કે ના ના હું કોઈ નકશાપોથી નથી. ધેર ઇઝ નો મેપ ઇન મી, મારામાં કોઈ નકશો નથી. આઈ એમ એન એકાઉન્ટ બુક એટલે હિસાબ પોથી. હું કોણ છું? હિસાબ પોથી. અહીંયા ટીચર જે છે એ એકાઉન્ટ બુકની અંદર એકાઉન્ટ બુક, તો કે છે કે શિક્ષક એકાઉન્ટ બુકની અંદર કોઈ પણ વ્યક્તિ જે છે એ જ્યારે એકાઉન્ટ બેંકની અંદર ખોલાવતો હોય છે એનું, ત્યારે કે છે કે એકાઉન્ટ બુકની અંદર એના હિસાબ કિતાબ, એની લેવડ દેવડ જે હોય છે એનો હિસાબ એ એકાઉન્ટ બુકની અંદર રાખતો હોય છે. હવે એક્ટિવિટી નંબર 6B માં તમે જુઓ કે જોડીમાં કામ કરો, ઉપરના ફકરાને આધારે નીચેના સંવાદ પૂરો કરો, સંવાદ વર્ગમાં ભજવો. હવે અહીંયા જે આ બુક જે છે એ બુક અને તમારા વચ્ચેનો એક થોડોક સંવાદ છે, એક ડાયલોગ છે, એ જોડીમાં કામ કરવાનું છે. અહીંયા પહેલું છે ધ બુક સેઝ હેલો ફ્રેન્ડ્સ, અને પછી તમારે અહીંયા લખવાનું છે આઈ એમ અ બુક. હવે તમે શું જવાબ આપો છો? યુ સેઝ આર યુ અ બુક. તમે કહેશો કે શું તું બુક ટેક્સ્ટ બુક છે, ચોપાઠ્ય પુસ્તક છે? ત્યારે એના જવાબમાં બુક શું કે છે? ખાલી જગ્યા માય કઝિન ઇઝ ઇન યોર ટીચર્સ કપબોર્ડ. તો અહીંયા શું કહે છે? નો, આઈ એમ નોટ અ ટેક્સ્ટ બુક. તમારે નાના અક્ષર કાઢવાના એટલે સમાય. યુ સેઝ યુ આર એન એક્સરસાઇઝ બુક. તમે કહેશો શું તો એક્સરસાઇઝ બુક છે? ત્યારે બુક શું કહેશે? ધ બુક સેઝ આઈ એમ નોટ એન એક્સરસાઇઝ બુક ઓર અ વર્ક બુક, કે હું એક્સરસાઇઝ બુક કે વર્ક બુક નથી. પણ તમને કહેશે કે શું કહેશે કે કેન યુ ગેસ હુ એમ આઈ? કેન યુ ગેસ who am I? ક્વેશ્ચન માર્ક. એના પછી તમે શું કહેશો કે યુ આર અ પાસબુક. તમે ધારણા ધારી છે કે યુ આર અ પાસબુક. ત્યારે એ કહેશે ધ બુક સેઝ નો ડિયર આઈ એમ નોટ યુઝફુલ ઇન ધ બેંક, કે હું બેંકમાં ઉપયોગી નથી.
મે આઈ ગીવ યુ અ હિન્ટ, કે શું હું તમને ઈશારો સંકેત આપું? તો યુ સેઝ નો લેટ મી થિંક, ના મને વિચારવા દો. ધ બુક સેઝ ધેટ્સ ઇમ્પ્રેસિવ, તે એકદમ પ્રભાવી છે. યુ સેઝ અ સ્ટોરી બુક ઓર અ પિક્ચર બુક, કે વાર્તાનું પુસ્તક કે ચિત્રપોથી છે. ધ બુક સેઝ, કે પાઠ્યપુસ્તકે કહ્યું, સોરી ડિયર, આઈ એમ નોટ ફ્રોમ ધ લાઇબ્રેરી, કે છે કે હું કોઈ લાઇબ્રેરીનું પુસ્તક નથી. યુ સેઝ હિન્ટ, કે છે કે તમે કહો છો કે સંકેત. ધ બુક સેઝ, હવે બુક શું કહે છે કે આઈ એમ અ નોટબુક. શું કહે છે? આઈ એમ અ નોટબુક. તો યુ સેઝ, જો એ એમ કે છે કે આઈ એમ અ નોટબુક, કે છે કે હું નોટબુક છું, તો તમે શું કહેશો કે આર યુ ઇંગ્લિશ નોટબુક? તમે શું કહેશો? આર યુ ઇંગ્લિશ નોટબુક? ક્વેશ્ચન માર્ક. કે શું તું અંગ્રેજીની નોટબુક છો? ત્યારે ધ બુક સેઝ, બુકે કહ્યું, નો આઈ એમ નોટ યોર ઇંગ્લિશ નોટબુક. ના કે હું તમારો ઇંગ્લિશની નોટબુક નથી. તો તમે એને શું કહેશો? માય ટીચર, કે છે કે માય ટીચર રાઇટ્સ નોટ ઇન યુ, રાઇટ નોટ્સ ઇન યુ? ક્વેશ્ચન માર્ક. ત્યાં આગળ કે છે ક્વેશ્ચન માર્ક નથી કરવાનો. ધ બુક સેઝ નોટ અગેન, કે ફરીથી નહીં. આઈ એમ નોટ અ રેફરન્સ નોટ ઓર અ ડાયરી, આઈ હેવ ઓનલી 12 પેજીસ. ત્યારે તમે શું કહેશો? જ્યારે એ કહે છે કે મારે 12 જ પાના છે, હું કોઈ સંદર્ભ કે રોજનીશી નથી, તો તમે કહેશો અ કેલેન્ડર. પ્રશ્ન કરો છો. ત્યારે ધ બુક શું કહેશે? ઓ ડિયર, યુ આર રોંગ, ક્યારે વાલા તમે ખોટા છો. ત્યારે તમે શું કહેશો? યુ સેઝ એન એટલાસ, કે શું નકશાપોથી છો? ત્યારે ધ બુક સેઝ ધેર ઇઝ નો મેપ ઇન મી, કે મારી અંદર કોઈ નકશા નથી. આઈ એમ એન અકાઉન્ટ બુક, કે હું એક હિસાબોપોથી છું. હવે એક્ટિવિટી 6C ની અંદર છે કે છે કે જોડીમાં કામ કરો. આ ફકરામાં કેટલા પ્રકારની બુક્સના નામ આવે છે અહીં લખો. હવે આની અંદરથી તમારે જોવાનું છે કે કેટલા બુક્સના નામ આવે છે. તો તમે જુઓ અહીંયા એક ટેક્સ્ટ બુક, તો અહીંયા ટેક્સ્ટ બુક લખવાનું છે. એક્સરસાઇઝ બુક, તો અહીંયા એક્સરસાઇઝ બુક લખવાનું છે. વર્ક બુક, તો એની અંદર વર્ક બુક લખવાનું છે. આગળ કે છે પાસબુક, તો પાસબુક લખી દેવાનું છે. આગળ આપણે જોઈએ તો સ્ટોરી બુક, પિક્ચર બુક, પછી નોટબુક, ઇંગ્લિશ નોટબુક, એના પછી કોઈ રેફરન્સ નોટ છે, એ તમામે તમામ તમારે એની અંદર લખવાનું છે. એકાઉન્ટ બુક પણ લખી દેવાનું છે. આ લાસ્ટમાં એકાઉન્ટ બુક જે છે એ પણ એની અંદર અહીંયા પેરેગ્રાફની અંદર લખવાનું છે. કયા બુકો આવશે તો જોઈએ. એક ટેક્સ્ટ બુક, એક્સરસાઇઝ બુક, વર્ક બુક, પાસબુક, સ્ટોરી બુક, પિક્ચર બુક, નોટબુક, રેફરન્સ નોટ, ડાયરી, એટલાસ અને લાસ્ટમાં એકાઉન્ટ બુક જે છે એ તમામના નામ અહીંયા લખવાના છે. હવે અહીંયા આપેલું છે જૂથમાં કામ કરો. એક્ટિવિટી નંબર 6D, જૂથમાં કામ કરો. એ સાથે યોગ્ય રીતે બી જોડો. એનો ઉપયોગ કોણ કરે છે તે બીમાં આપેલું છે. હવે કોણ કોનો ઉપયોગ કરે છે એ તમારે અહીંયા લખવાનું છે. તો એની અંદર છે એન એક્સરસાઇઝ બુક, એન એટલાસ, એન એકાઉન્ટ બુક, અ પાસબુક અને અ ટેક્સ્ટ બુક. સામે આપેલા છે ઓપ્શનમાં અ સ્ટુડન્ટ, અ જિયોગ્રાફી ટીચર, અ ટ્રાવેલર, અ ટીચર, અ સ્ટુડન્ટ, એન એકાઉન્ટન્ટ, અ શોપકીપર, અ બિઝનેસમેન અને અ બેંક કસ્ટમર. તો અહીંયા તમારે સામે લખવાનું છે એન એક્સરસાઇઝ બુકનો ઉપયોગ કોણ કરે છે તો એક્સરસાઇઝ બુક જે છે એનો ઉપયોગ માત્ર ને માત્ર સ્ટુડન્ટ કરે છે. તો તમારે એને સ્ટુડન્ટ સાથે જોડવાનું છે. એન્ડ એટલાસનો ઉપયોગ કોણ કરે છે તો એટલાસનો ઉપયોગ આપણને ખબર છે
કે સ્ટુડન્ટ પણ કરે છે, જિયોગ્રાફી ટીચર પણ કરે છે અને ટ્રાવેલર જે છે એ પણ કરે છે. અને એકાઉન્ટ બુકનો ઉપયોગ કોણ કરે છે? તો એકાઉન્ટ બુકનો ઉપયોગ જે એન એકાઉન્ટન્ટ છે, શોપકીપર છે અને બિઝનેસમેન જે છે એ કરે છે. પાસબુકનો ઉપયોગ કોણ કરે છે? તો આપણને એ પણ ખ્યાલ છે કે પાસબુકનો ઉપયોગ માત્ર ને માત્ર જે બેંક કસ્ટમર્સ છે એ કરે છે. અને ટેક્સ્ટ બુકનો ઉપયોગ કોણ કરે છે? તો ટીચર અને સ્ટુડન્ટ બંને કરે છે. નાઉ ટર્ન યોર પેજ નંબર 90. હવે એની અંદર આપ્યું છે કે ફકરાને આધારે કહો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા. જો વાક્ય ખોટા હોય તો સુધારીને લખો. હવે એની અંદર આપ્યું છે પહેલું, પાસબુક ઇઝ યુઝફુલ ઇન ધ બેંક. તો આ પહેલું વિધાન છે એ ટ્રુ છે કે પાસબુક ભાઈ ક્યાં ઉપયોગમાં આવે છે? બેંકની અંદર ઉપયોગી છે. આગળ કે છે there are workbooks and exercise books in the library. તો બીજું વિધાન જે છે એ ફોલ્સ છે. હવે એને સુધારીને આપણે લખવાનું છે. તો આપણે લખીશું કે there are story books and picture books in the library. There are story books and picture books in the library. આગળ કે છે the reference books are small and thin. તો ક્યારેય સંદર્ભ પુસ્તકો જે છે એ સંદર્ભ પુસ્તકો નાના અને પાતળા ન હોય, હંમેશા સંદર્ભ પુસ્તકો જાડા અને મોટા જ હોય. તો એ પણ વિધાન કેવું છે? ફોલ્સ. તો ત્યાં આગળ આપણે સુધારીશું the reference books are small and thin. જે છે એની જગ્યાએ આપણે મૂકી દેવાનું છે big and thick. એના પછી ચોથું જે છે એન એટલાસ હેઝ મેપ્સ. તો એ ટ્રુ છે. અને લાસ્ટ છે we can read, write and calculate with an account book. તો એ પણ ટ્રુ છે. જે બે ખોટા વાક્યો છે એ તમારે અહીંયા સુધારવાના છે. હવે તમે જુઓ એક્ટિવિટી 7A. તમે તમારા પરિવારને કેટલો ઓળખો છો? આવો જાણીએ ખાલી જગ્યામાં વિગતો ભરો. હવે અહીંયા રિલેશન આપ્યું છે મધર, ફાધર, સિસ્ટર, બ્રધર જે છે તે રિલેશન એટલે કે સાથેનો સંબંધ. જોબ કે વર્ક એ ક્યાંય જોબ કરે છે કે ક્યાં કામ કરે છે તે. અને પ્લેસ એ જ્યાં જોબ કરે છે અથવા જ્યાં કામ કરે છે એનું સ્થળ કયું છે તે છે. મધર તો કુકિંગ ફૂડ. વોશિંગ ક્લોથ્સ એ ઘરે કામ કરે છે. ગોઈંગ એટ વર્ક કામ કરવા માટે ક્યાં જાય છે તો એનું સ્થળ છે ફેક્ટરી. વર્કિંગ એટ ધ ઓફિસ અને ઓફિસમાં કામ કરે છે તો ક્યાં લખવાનું છે? ઓફિસ. એ જ રીતે ફાધર બ્રિંગિંગ વેજીટેબલ્સ શાકભાજી ખરીદે છે તો બ્રિંગિંગ વેજીટેબલ્સ ક્યાંથી? માર્કેટ. MARKET. અથવા પછી ત્યાં તમે બજાર પણ લખી શકો છો. એના પછી બ્રિંગિંગ ગ્રોસરી તો એ ક્યાંથી? તો એ શોપ. એના પછી છે ગોઈંગ ટુ વર્ક તો પપ્પા ક્યાં કામ કરે છે? ઓફિસ. એ જ રીતે સિસ્ટર. હવે સિસ્ટરમાં ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક ક્લિનિંગ તો એ કામ ઘરે કરે છે તો હોમ. HOME. ગોઈંગ ટુ સ્ટડી જો બહેન કોલેજમાં ભણે છે તો તમારે અહીંયા કોલેજ લખવાનું છે. શાળામાં જાય છે તો શાળામાં લખવાનું છે. જો સ્કૂલ હોય તો સ્કૂલ અને કોલેજમાં જતી હોય તો કોલેજ. એના પછી ગોઈંગ ટુ પ્લે બહેન રમવા માટે ક્યાં જાય છે? બગીચામાં જતી હોય તો તમે લખો ગાર્ડન. અને કોઈ પ્લેગ્રાઉન્ડ ઉપર જતી હોય તો તમે ત્યાં લખો ગ્રાઉન્ડ લખવાનું. બ્રધર તો ડુઈંગ હાઉસ હોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ એ પણ હોમ આવે છે, ઘરે જ. ગોઈંગ ટુ સ્ટડી એ પણ એના જેવું સેમ છે કે ભાઈ સ્કૂલ અથવા કોલેજ. અને ગોઈંગ ટુ પ્લે એ પણ ગાર્ડન અથવા પ્લેગ્રાઉન્ડ જ્યાં જતો હોય ત્યાં. એક્ટિવિટી નંબર 7B. આ વિગતો પરથી ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો
તમારા વિગતો અને વાક્યો વર્ગના મિત્રો સાથે સરખાવો અને વર્ગમાં રજૂ કરો. હવે આની અંદર તમારે લખવાનું છે ખાલી જગ્યા ઇઝ માય મધર. તમે અહીંયા તમારા માતાનું નામ લખવાનું છે. દાખલા તરીકે શિલ્પાબેન. શિલ્પાબેન ઇઝ માય મધર. શિલ્પાબેન મારા માતા છે. સી ઇઝ અ હોમ મેકર. તે કોણ છે? ગૃહિણી છે. સી ઇઝ ઓલ્સો અ ફેક્ટરી વર્કર. તે ફેક્ટરીમાં પણ કામ કરે છે, કારખાનામાં પણ કામ કરે છે. પછી અહીંયા જો ફેક્ટરી વર્કર સી વર્ક્સ એટ હોમ, અહીંયા બીજે ક્યાંય કામ કરતા હોય તો એ તમે લખી શકો છો. પછી સી વર્ક એટ હોમ એન્ડ એટ ઓફિસમાં કામ કરતા હોય તો ઓફિસ. અહીંયા ફેક્ટરીમાં કામ કરે છે તો ફેક્ટરી લખ્યું છે, પણ અન્ય કોઈ સ્થળે કામ કરતા હોય તો એ બને ત્યાં સુધી ફેક્ટરી વર્કર. એવી જ રીતે અહીંયા તમારે તમારા ફાધરનું લખવાનું છે કે નિરંજનભાઈ ઇઝ માય ફાધર. હવે નિરંજનભાઈ છે, પુરુષ છે, તો અહીંયા સીની જગ્યાએ શું મૂકવાનું છે? હી. હી ઇઝ. હવે ત્યાં આગળ આપણે શું મૂકીશું કે હી ઇઝ એન એન્જિનિયર. તે જે હોય તે. જો એન્જિનિયર હોય તો તમે લખો છો હી ઇઝ એન એન્જિનિયર. તમે અહીંયા આખું લખો છો કે દાખલા તરીકે નિકુલભાઈ ઇઝ માય ફાધર. હી ઇઝ અ ડોક્ટર. હવે ડોક્ટર હોય તો કામ ક્યાં કરે તો તમારે લખવાનું હી વર્ક્સ ઇન હોસ્પિટલ. તે દવાખાનામાં કામ કરે છે. હવે એ શાકભાજી ક્યાંથી લાવે તો હી બ્રિંગ્સ vegetables from the market. He brings vegetable from market. He brings grocery from the grocer's shop. અને જો ગ્રોસરના શોપમાંથી લાવતા હોય તો ત્યાં ગ્રોસરી શોપ. એવી જ રીતે બહેનનું લખવાનું છે. બહેનનું નામ લખો કે કલ્પના ઇઝ માય સિસ્ટર. તો તમે ત્યાં માય સિસ્ટર લખો છો. સી ઇઝ અ સ્ટુડન્ટ. તેણીની વિદ્યાર્થીની છે. સી ગોઝ ટુ સ્કૂલ. જો શાળાએ જતી હોય તો તમારે આ જે લખ્યું એની જગ્યાએ તમારે લખવાનું હી ગોઝ ટુ સ્કૂલની જગ્યાએ ગોઝ ટુ કોલેજ. જો શાળાએ જતી હોય તો ગોઝ ટુ સ્કૂલ. કોલેજ જતી હોય તો કોલેજ. એના પછી હાઉસ હોલ્ડનું જો કામ કરતી હોય, ઘરનું કામ કરતી હોય તો તમારે લખવાનું છે હી ઓલ્સો ડઝ હાઉસ હોલ્ડ ટાસ્ક એન્ડ ક્લિનિંગ. સી ગોઝ ટુ પ્લે ઇન ધ ગાર્ડન. જો બગીચામાં રમવા જતી હોય તો એ તમારે વિગત અહીંયા નોંધવાની છે. હવે એવી જ રીતે પછી ભાઈની વિગત નોંધી દેવાની છે. એને આ કામ એક્ટિવિટી 7B જે છે એ પૂર્ણ કરવાનું છે. એના પછી છે આઈ લવ માય ઇન્ડિયા. હવે આઈ લવ માય ઇન્ડિયા. ઇન્ડિયા, માય ઇન્ડિયા. I don't know how much I love my India. તો કે છે કે ભારત, મારું ભારત. મને ખબર નથી. I don't know મતલબ મને ખબર નથી. How much I love my India. કે હું તને કેટલું ચાહું છું, મતલબ હું મારા દેશને, ભારત દેશને કેટલો ચાહું છું એ મને ખબર નથી. હવે આ જે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ જે છે એ હેલ્પિંગ હેન્ડ્સના કેટલાક અઘરા જે સ્પેલિંગોના અર્થ છે અને વિરોધી શબ્દો છે એ આગળ જોઈએ. હવે આ જે હેલ્પિંગ હેન્ડ્સ જે પાર્ટ છે એ પાર્ટમાં આવતા એ યુનિટની અંદર આવતા જે હાર્ડ વર્ડ્સ જે છે અઘરા સ્પેલિંગોના અર્થ એને સમજીએ. ફાર્મિંગ. અહીંયા ફાર્મિંગ એટલે ખેતી. સ્ટીચ એટલે સીવવું અને સ્ટીચ એટલે બખિયા લેવા મતલબ ટાંકા લેવા પણ થતું હોય છે. ટુ ડ્રાઈવ એટલે હંકારવું. ટુ સ્કેલ એટલે દોરવું. વુડ એટલે લાકડું. ટુ મેઝર એટલે માપવું. ટુ જોઈન એટલે જોડવું. લોયર એટલે વકીલ. લો એન્ડ ઓર્ડર એટલે કાયદો અને વ્યવસ્થા. ટુ મેન્ડ
એટલે સરખું કરવું, ટુ સ્ટીક સ્ટીક એટલે ચોંટાડવું, ગાર્ડનર ગાર્ડનર એટલે માળી, ડર્ટી ડર્ટી એટલે ગંદુ, ટુ વોશ એટલે ધોવું, લોન્ડ્રીમેન લોન્ડ્રીમેન એટલે ધોબી, ટુ શાઉટ એટલે બૂમ પાડવી ટુ આયરન એટલે ઇસ્ત્રી કરવી, ગુડ ફોર નથિંગ એટલે નકામું, મેઝરમેન્ટ એટલે માપ, નીડલ વુમન એટલે ભરતકામ કરનાર સ્ત્રી, નીડલ એટલે સોય, આમ જનરલ નીડલ એટલે સોય અને નીડલ વુમન એટલે સોય વડે કાર્ય કરતી જે સ્ત્રી છે, સોય વડે ભરતકામ કરવાનું કામ કરે છે એને નીડલ વુમન કહેવામાં આવે છે. નોઇસ એટલે અવાજ, સિમ્પલ એટલે સાદું, જે સાધારણ છે, એકદમ સાદું છે એ સિમ્પલ. ટુ ડેકોરેટ એટલે શણગારવું, લેસ એટલે કસબની કોટ, જે સ્ત્રીઓ કે છોકરીઓ જે છે એની સાડી કે ડ્રેસ ઉપર જે પટ્ટી બોર્ડર લગાવતી હોય છે એને આપણે કસબની કોર કહીએ છીએ. ડિઝાઇન એટલે ભાગ્ય, ગોલ્ડન એટલે સોનેરી, એક્સચેન્જ કરવું મતલબ અદલ-બદલ કરવું, રન અવે એટલે નાસી જવું, ભાગી જવું, રાઇમ એટલે ટૂંકી કવિતા, ટુ વિઝિટ એટલે મુલાકાત લેવી, રિપેર એટલે મરામત કરાવવી, ઇલેક્ટ્રિશિયન એટલે વિદ્યુત શાસ્ત્રી, પોલ એટલે થાંભલો, બ્લેકસ્મિથ બ્લેકસ્મિથ એટલે લોહાર, વામ એટલે હુંફાળો, જજ એટલે ન્યાયાધીશ, કોર્ટ એટલે ન્યાયાલય, જેને આપણે ન્યાય મંદિર પણ કહીએ છીએ, ક્લાર્ક ક્લાર્ક એટલે કારકુન, કેબિન એટલે ઓરડી, યાર્ડ એટલે વાડો, શેફર્ડ શેફર્ડ એટલે ભરવાડ, ફ્લૂટ એટલે વાંસળી, હિલ એટલે ટેકરી, ક્રોસરોડ એટલે ચાર રસ્તા, ટેક્સ્ટ બુક એટલે પાઠ્ય પુસ્તક, કઝિન એટલે પિતરાઈ, કબોર્ડ એટલે કબાટ, એક્સરસાઇઝ બુક એટલે મહાવરા માટેનું પુસ્તક, વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી, ગેસ એટલે અનુમાન કરવું અથવા ધારણા ધારવી. એના પછી છે ડિયર એટલે વહાલું કે પ્રિય. એના પછી યુઝફુલ એટલે ઉપયોગી. આઈડિયા એટલે વિચાર કે યુક્તિ. એના પછી છે હિન્ટ એટલે સંકેત, ઈશારો. ઇમ્પ્રેસિવ એટલે પ્રભાવી. LOUDLY
લાઉડલી એટલે મોટેથી ઊંચા અવાજે STORYBOOK સ્ટોરી બુક એટલે વાર્તાની ચોપડી અથવા વાર્તાનું પુસ્તક PICTUREBOOK પિક્ચર બુક એટલે ચિત્ર પોથી એના પછી છે LIBRARY લાઇબ્રેરી એટલે પુસ્તકાલય AGAIN અગેન એટલે ફરીથી REFERENCE રેફરન્સ એટલે સંદર્ભ DIARY ડાયરી એટલે રોજનીશી THICK થીક એટલે જાડું WRONG wrong એટલે ખોટું CALCULATE calculate એટલે ગણતરી ATLAS atlas એટલે નકશા પૂર્તિ MAP map એટલે નકશો ACCOUNT account book એટલે હિસાબ પોથી THINK to think એટલે વિચારવું GEOGRAPHY geography એટલે ભૂગોળ TRAVELLER traveler એટલે પ્રવાસી CALENDAR કેલેન્ડર એટલે આપણે એને કેલેન્ડર કહીએ છીએ હવે એમાં આવતા કેટલાક ઓપોઝિટ વર્ડ્સ જે છે એ વિરોધી શબ્દો જોઈએ તો ઓપોઝિટ વર્ડ ની અંદર foolish એનો ઓપોઝિટ વર્ડ wise honest એનો ઓપોઝિટ થાય છે dishonest એટલે પ્રામાણિક dishonest એટલે અપ્રામાણિક heavy heavy એનો ઓપોઝિટ થાય છે light heavy એટલે વજનદાર light એટલે હલકું hot એનો ઓપોઝિટ થાય છે cold hot એટલે ગરમ cold એટલે ઠંડુ COOL cool એનો ઓપોઝિટ છે warm cool એટલે ઠંડુ નોર્મલ ઠંડુ અને warm એટલે હુંફાળું sunset sunset નો ઓપોઝિટ છે sunrise sunset એટલે સૂર્યાસ્ત sunrise એટલે સૂર્યોદય true એટલે સાચું એનો ઓપોઝિટ છે false એટલે ખોટું win એટલે જીત loss એટલે હાર ગુમાવવું પણ થાય active એનો ઓપોઝિટ છે idle ચપળ અને આ લેઝી જે છે આળસના અર્થમાં clever એનો ઓપોઝિટ છે dull wide એનો ઓપોઝિટ છે nerrow narrow near ઓપોઝિટ છે far low ઓપોઝિટ છે high basic અને ઓપોઝિટ છે free હવે આજે એના અઘરા સ્પેલિંગો એના અર્થ હતા ઓપોઝિટ વર્ડ હતા એ આપણે જોયું હવે વિદ્યાર્થી મિત્રો આની અંદરથી કેટલા ક્વેશ્ચન આન્સર તો એ પણ આપણને who what where વડે જો ક્વેશ્ચન આન્સર આવે તો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ
હવે યુનિટ 5 હેલ્પિંગ હેન્ડ્સ ની અંદર એક્ટિવિટી નંબર 1C, એક એક્ટિવિટી 1C, એક્ટિવિટી 1D, આ બંને એક્ટિવિટી ઉપરાંત એક્ટિવિટી 2B, એક્ટિવિટી 2C, એક્ટિવિટી 2D, એક્ટિવિટી 2E, એક્ટિવિટી 2F, એના પછી છે એક્ટિવિટી 4B, એક્ટિવિટી 5, એક્ટિવિટી 6B, 6C અને 6D, 6E, એક્ટિવિટી 7A અને એક્ટિવિટી 7B. આ એક્ટિવિટીઓ તમારા પાઠ્ય પુસ્તકની અંદર તમારે પૂર્ણ કરેલી હોવી જોઈએ. આ ઉપરાંત જે ક્વેશ્ચન આન્સર તો કે છે કે ક્વેશ્ચન આન્સર કઈ રીતે, તો ક્વેશ્ચન આન્સર ની અંદર વાત કરો તો કે છે કે હાઉ વોઝ ધ ક્લોથ. પ્રશ્ન તમને પૂછાયો કે હાઉ વોઝ ધ ક્લોથ, કે કપડું કેવું હતું. કપડું જે છે કેવું હતું તો આપણે કઈ એનો આન્સર ની અંદર લખી શકીએ ધ ક્લોથ વોઝ ડર્ટી, એટલે કે કપડું ગંદુ હતું. તો આ રીતે તમારે ક્વેશ્ચન આન્સર જે છે એ પણ પ્રિપેર કરી રાખવા. તો મળીશું નેક્સ્ટ વીક.